અંકલેશ્વર શહેરને નજીક આવેલા નવા બોરભાટા ગામમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 30 વર્ષીય મહિલાની તેના પાર્ટનરે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જમવા બાબતે અને મોબાઈલ ફોનના ઉપયોગની શંકાના ચાલતા વિવાદમાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકાને માથા તેમજ મોઢાના ભાગે લાકડાના સપાટા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને રામનગર વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. બનાવની વિગતો અનુસાર મૃતક રેણુકાબેન રાઠોડ ઉંમર વર્ષ 30 અગાઉ એક અન્ય વ્યક્તિ સાથે લિવિંગમાં રહેતી હતી, જેનાથી તેમને 2 સંતાનો છે. ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી જગદીશ ઉર્ફે જગો રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 24 મૂળ રહે વિલાયત વાગરાના નામના યુવક સાથે નવા બોરભાટા ગામમાં તક્ષશિલા સ્કૂલની પાછળ લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. જગદીશ સતત મોબાઈલ જોતો હોવાથી તે અન્ય કોઈ યુવતી સાથે વાતચીત કરતો હોવાની રેણુકાને શંકા હતી, જેને પગલે રેણુકા તેને મોબાઈલ વાપરવાની ના પાડતી હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 17 જૂનની સાંજે રેણુકા બેને જમવાનું બનાવી દીધું હતું, પરંતુ જગદીશ ઘરે ન આવતા તેઓ જમીને સૂઈ ગયા હતા. મોડી રાત્રે જગદીશ ઘરે આવ્યો ત્યારે તે મારી જમવા માટે રાહ કેમ ન જોઈ કહી રેણુકા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાત એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા જગદીશે ઘરમાં પડેલો લાકડાનો સપાટો ઉપાડી રેણુકા બેનના માથા, કપાળ અને મોઢાના ભાગે ઉપરાંત છાપરી ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં રેણુકાબેન ઢળી પડતા આરોપી જગો ત્યાંથી નાસી છૂટ્યો હતો. મકાન માલિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ભોગ બનનારના માતા પિતાને જાણ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત રેણુકાબેનને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આખરે મોત નીપજ્યું હતું. બનાવની ગંભીરતાને જોઈને અંકલેશ્વર શહેર ડિવિઝન પીઆઈ પીજી ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ ઉર્ફે જગા રાઠોડને રામનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. હાલમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.